આ દુનિયામાં જે કંઈ પણ આજે ભૌતિક રીતે અસ્તિત્વમાં છે, ફોન, ઘર, પ્લેન, એ બધું જ બનતા પહેલાં કોઈના મગજમાં માત્ર એક વિચાર હતો, એક કલ્પના હતી. આપણે ઘણીવાર કહીએ છીએ કે સપના જોવાનું બંધ કર અને હકીકતમાં જીવ, પણ સત્ય એ છે કે જે તમે કલ્પનામાં નથી જોઈ શકતા એ તમે હકીકતમાં ક્યારે પણ નથી મેળવી શકતા. તમારી ઇમેજિનેશન એ માત્ર એક વિચાર નથી, પણ એ તમારી આવનારી વાસ્તવિકતાનું ટ્રેલર છે. આજે આપણે સમજીશું એ ત્રીજું સાધન જે તમારી અંદરના પેલા ભૂત એટલે કે જૂના પ્રોગ્રામને હટાવીને એક નવું ભવિષ્ય લખવાની તાકાત ધરાવે છે. આપણું મગજ એક એવું મશીન છે જે હકીકત અને કલ્પના વચ્ચે તફાવત નથી જાણતું. જ્યારે તમે કોઈ ડરની કલ્પના કરો છો ત્યારે તમારું શરીર અત્યારે જ ધ્રુજવા લાગે છે, જાણે એ ઘટના અત્યારે જ બની રહી હોય. આ જ રીતે જો તમે તમારી સફળતાની અને તમારી શાંતિની કલ્પના કરો છો તો તમારું મગજ પણ એને સાચું માનવા લાગે છે. સમસ્યા એ છે કે આપણે આપણી કલ્પનાનો ઉપયોગ ચિંતા કરવામાં કરીએ છીએ. ચિંતા એ બીજું કંઈ નથી પણ ખોટી દિશામાં કરેલી કલ્પના છે. આપણે હંમેશા એ જ વિચારીએ છીએ કે જો ખરાબ થશે તો શું થશે. આ રીતે આપણે આપણા જૂના પ્રોગ્રામને વધુ મજબૂત બનાવીએ છીએ. આપણે જે નથી જોતું એની કલ્પના કરીને આપણે આપણી શક્તિ વેડફી રહ્યા છીએ. ધ્યાન અને હેતુ પછી કલ્પના એ એક એવું શસ્ત્ર છે જે પરિણામ લાવે છે. જ્યારે તમે તમારા હેતુને કલ્પના સાથે જોડો છો ત્યારે તમારી અંદર કોહેરન્સ એટલે કે આંતરિક સુમેળ ચરમસીમા પર હોય છે. આપણે બળજબરી એટલે કરીએ છીએ કે આપણને આપણા પર ભરોસો નથી હોતો. જ્યારે તમે તમારી આંખો બંધ કરીને એ પરિણામને અનુભવો છો ત્યારે તમારે બળજબરી કરવાની જરૂર નથી રહેતી. તમારી કલ્પના એ શક્તિ છે જે તમારા સબકોન્શિયસ માઇન્ડને ડિપ્રોગ્રામ કરે છે. જે ભૂત તમને અત્યાર સુધી ડરાવતો હતો એ કલ્પના સામે ટકી શકતો નથી, કારણ કે તમે હવે એને એક નવો વિજયી પ્રોગ્રામ આપી રહ્યા છો. આજે આપણે એક માનસિક કસરત કરીશું. રાત્રે સૂતા પહેલાં જ્યારે તમે અડધી ઊંઘમાં હો ત્યારે ફક્ત 2 મિનિટ માટે આંખો બંધ કરો. તમે જે બનવા માગો છો અથવા જે કામ પૂરું કરવા માગો છો એને અત્યારે જ પૂરું થતા જુઓ. એ સફળતાની ખુશીને અત્યારે જ અનુભવો. ફક્ત જોવાનું નથી પણ એ ફિલિંગ્સને જીવવાની છે. તમે તમારા મગજને કહી રહ્યા છો કે આ શક્ય છે. આ 2 મિનિટની કલ્પના તમારા આખા દિવસની મહેનત કરતાં વધુ પ્રભાવશાળી સાબિત થશે. જો તમે એને મગજમાં જોઈ શકો છો તો તમે એને હાથમાં પણ પકડી શકો છો. તમારી કલ્પનાને પાખો આપો, ડર નહીં. આવતા એપિસોડમાં આપણે છેલ્લા અને સૌથી મહત્ત્વના સાધન વિશે વાત કરીશું, જે આ બધી જ શક્તિઓને જોડીને તમને એક્શન લેવા માટે તૈયાર કરશે. કોન્શિયન્સ, અંતરાત્માનો અવાજ. આજ માટે આટલું જ. જાગૃત રહો, પોતાના માલિક બનો. મળીએ છીએ આવતા એપિસોડમાં.